કેમ ભાઈ, ફક્ત એક જ ફૂગનાશકનો ઉપયોગ કરે છે? શું આ એક જ ફૂગનાશકથી બધા જ ફૂગજન્ય રોગ સામે રક્ષણ મળશે? અમે તો રોગના રક્ષણ માટે 2 થી 3 ફૂગનાશકનો છંટકાવ કરીએ છીએ. ભાઈ, હું પણ તમારી જેમ ઘણા બધા ફૂગનાશકોનો છંટકાવ કરતો હતો, પણ હવે આવી ગયું છે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડનું એક આધુનિક ફૂગનાશક એઝોન. હવે આ એક જ ફૂગનાશક કાફી છે. ફક્ત એઝોનનો જ છંટકાવ? એઝોનનો છંટકાવ આપે ડુંગળી, લસણ અને જીરાના પાકના ફૂગજન્ય રોગો સામે સંપૂર્ણ રક્ષણ. તો હવેથી અમારા પાકની સુરક્ષા માટે પણ ફક્ત યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ્સનું એઝોન જ. સમજદાર અને આધુનિક ખેડૂતોની અનોખી ઓળખ, યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડનું એઝોન. કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો જે રીતે તમે આપણું થંબનેલ જોયું એના પરથી જ આઈડિયા આવી ગયો છે કે આ વિડીયોમાં 3 વસ્તુની વાત કરશું આપણે. ઠીક છે, એક તો જે મેં સિદ્ધાંતની વાત કરું છું, ભય અને લાલચ, એટલે કે તમને ક્યાંક ને ક્યાંક ડર તમારો અને લાલચ, લોભ, આ 2 વસ્તુ કઈ રીતે આ વેપારની દુનિયામાં કામ કરે છે. બીજી વસ્તુ આપણે વાત કરીશું, એક હું આમ તો કોઈ દિવસ ન્યૂઝ જોતો નથી જીરા રિગાર્ડિંગ, પણ મેં જોયું કે લાવ બીજા એક્સપર્ટો શું વાત કરે છે, ન્યૂઝ ચેનલ ઉપર આવતા બીજા ઘણા બધા લોકો એ શું વાત કરે છે. અને ત્યાં આગળ મને એક જાણવા મળી હકીકત કે ખરેખર આ કયા પ્રકારે જે છે, કયા પ્રકારના લોકોને તમે તથાકથિત એક્સપર્ટ માની રહ્યા છો કે પોતાની જાતને એક્સપર્ટ કહી રહ્યા છે. ત્રીજી વસ્તુ મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે આપણા વિડીયો ઉપર, લાસ્ટ વિડીયો ઉપર જે છે લાઇકનો રેશિયો તમે જુઓ મિત્રો, ખરેખર બહુ આ વાત જણાવતા. અહીંયા જુઓ તમે, 4,500 લોકોએ આપણો વિડીયો જોયો અને 235 લોકોએ જ ખાલી વિડીયોને લાઇક કર્યો. તો બાકીના હું વિચાર કરું 4,250 લોકો શું ખાલી આ વિડીયોને ફક્ત એમ જ એન્ટરટેનમેન્ટ માટે જોવા આવે છે? ખરેખર તમને આ વિડીયોથી લાભ થતો હોય તો વિડીયોને લાઇક કરો. લાઇકના રેશિયોના લીધે થઈને ઘણી બધી ફંડામેન્ટલ્સ જે આપણી ચેનલના ગ્રોથ માટે ડિપેન્ડન્ટ છે એના ઉપર, અને એના લીધે થઈને આપણી ચેનલ જે છે ગ્રોથ રેશિયોમાં આગળ રિકમેન્ડ થશે અને ક્યાંક ને ક્યાંક જે છે આગળ પ્રસ્તુત એને કરવામાં આવશે મિત્રો. ઠીક છે, તો હંમેશની જેમ મિત્રો હું તમને એક રિક્વેસ્ટ કરવા માંગીશ કે આપણા વિડીયોને લાઇક કરો. લાઇક કરવું ના ભૂલશો. જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન આઇકન છે ઓન કરી લો, જેથી કરીને ફ્રિકવન્ટલી તમને નવી અપડેટ મળતી રહે. હવે 3જા નંબરની વાતથી શરૂ કરીશું આપણે. 3જા નંબરની વાત શું હતી આપણી, કે મેં એક ચેનલ ખોલી કે લાવો જોઈએ તો ખરા, આપણે તો જીરામાં કામ નથી કરતા પણ બીજા જે એક્સપર્ટ છે જે 10-10 વર્ષથી એનાલિસિસ કરે છે અને ચેનલ ઉપર, બિઝનેસ ચેનલ ઉપર, નેશનલ બિઝનેસ ચેનલ છે મિત્રો, જી બિઝનેસ જેવી નેશનલ બિઝનેસ ચેનલ છે, અને ત્યાં આગળ આવીને એ લોકો શું વાત કરે છે લાવો જોઈએ તો ખરા. તો ત્યાં આગળ મેં જોયું તો એમની વાત એવી હતી, એ એનાલિસિસ કરનાર, હું એમનું નામ નહીં આપું, એમને એવું કહ્યું કે બાંગ્લાદેશમાં ચૂંટણી છે એના લીધે થઈને જીરાની ડિમાન્ડ જે છે એ ઘટી ગઈ છે અને એના લીધે જીરામાં તેજી જે છે આપણને ક્યાંય આવતી જોવા મળતી નથી. ખરેખર મિત્રો, જો એક નેશનલ ચેનલ ઉપર આવનારો કોઈ પણ એન્કર ખુદ આવીને બાંગ્લાદેશના ઇલેક્શનના લીધે થઈ કે બાંગ્લાદેશ જેવો દેશ જે છે ખરેખર ઇમ્પેક્ટ કરે છે જીરાના ભાવ પર, પહેલી તો વાત. બીજી વસ્તુ કે ત્યાંની ડિમાન્ડ કેટલી છે, તો એક હાવ એફ ટાઈપ વાત એ લોકો જે છે આ આવીને કરે છે, અને ખરેખર એમને કશું નોલેજ છે કે નહીં એ જ મને ખબર નથી. ઠીક છે, હું ખરેખર એમને આ રીતની વાત એમને નેશનલ ચેનલ ઉપર આવીને કરવી જોઈએ કે ના કરવી જોઈએ, કમેન્ટ બોક્સમાં તમે લખજો. બીજી વાત મિત્રો, જે મેં તમને કહ્યું લાઇકના રેશિયોની, કે લાઇકનો રેશિયો ખૂબ ઓછો છે, એના લીધે ક્યાંક ને ક્યાંક ચેનલના ગ્રોથમાં અને દરેક વસ્તુમાં ઇમ્પેક્ટ આવે છે. તો તમે વિડીયોને લાઇક કર્યા વગર ના જશો. ઠીક છે. ત્રીજી વસ્તુ મિત્રો, જે સિદ્ધાંતની હું વાત કરવાનું છું અને એની સાથે સાથે એને એ જ વસ્તુને હું ચાર્ટ ઉપર તમારી સમક્ષ રાખીશ, કે ભય અને લાલચ. તો જે રીતે લોકોની અંદર, બહુ ધ્યાનથી સાંભળજો, જીવનમાં કામ આવે એવી વસ્તુ છે, અને જે સિદ્ધાંતોની હું વાત કરીશ ને એ મેં ખુદ પ્રેક્ટિકલ એપ્લાય કરેલ છે અને મને ખુદને એનો અનુભવ છે. હું એને ખુદને જાણું છું, એને પરખ્યા છે, સમજ્યા છે હજારો વખત, અને ત્યારબાદ હું તમારી સમક્ષ એને રજૂ કરીશ. ઠીક છે, તો એક વખત હું જે છે ને ચાર્ટને ઓપન કરેલું આપના માટે, જેથી કરી આપણને થોડું ઇઝી રહે વાતચીત કરવાની
અંદર. ઓકે, જીરાનો ચાર્ટ ઓપન છે. ઠીક છે, તો 2 શબ્દોનો મેં ઉપયોગ કર્યો, એક છે ભય અને બીજું છે લાલચ. તો જ્યારે આપણે ઉપરની સપાટી ઉપર હતા જીરાના ભાવમાં, ઠીક છે, જીરાના ભાવમાં જ્યારે આપણે, હું વાત કરું તો ઉપરની સપાટી ઉપર હતા, મંથલી ટાઈમ ફ્રેમનો ચાર્ટ છે, જો કોઈ મિત્ર ટેકનિકલ એનાલિસિસ જાણતો હોય તો એના માટે હું જણાવી દઉં. જ્યારે અહીંયા આપણે 64,000 63,000ની સપાટીની આસપાસ જીરામાં હતા, ત્યારે દરેક વ્યક્તિની અંદર એક લાલચનો માહોલ હતો. એમની અંદર ક્યાંક ને ક્યાંક એક લાલચ ઉત્પન્ન થઈ હતી. ઠીક છે, અને એ લાલચના લીધે એક સામાન્ય વાત છે, એક સ્વાભાવિક વાત છે, કુદરતી નેચરલી વસ્તુ છે. ઠીક છે, એક સાયકોલોજીકલ ટર્મ છે. તો ત્યારે કોઈ મિત્રો જે છે માલને વેચી શક્યા ન હતા એ સમય દરમિયાન. ઠીક છે, હવે એ જ વસ્તુને અત્યારે જે છે લોકો વેચી રહ્યા છે ભયના લીધે. અને વેચનાર હોય, કોઈ ખેડૂત હોય કે નાના મોટા વેપારી હોય કે જે શીખ્યા ના હોય, હજુ બજારમાં ભાવના જ્ઞાનને જાણતા ના હોય, તો એ લોકોને મિત્રો જણાવી દઉં કે આ લાલચ અને ભયના લીધે જે છે જાણકાર અને અનુભવી માણસો તમારા જોડેથી પૈસા કમાતા હોય છે ક્યાંક ને ક્યાંક. ઠીક છે, જ્યારે તમને લાલચ અહીંયા જાગી ત્યારે કોઈ પણ વેપારી જે છે એ તમને એવી સલાહ નહીં આલે કે અહીંયા જીરાને તમે વેચી દો. ત્યારે કહેશે કે જીરાને હોલ્ડ કરો, કારણ કે એમને ખરીદવાનું નથી એ દરમિયાન. ઠીક છે, અને જ્યારે નીચેના રેન્જમાં આવશે અને તમને ડર લાગશે, અને એમને ક્યાંક ને ક્યાંક અત્યારે જો મિત્રો દરેક વેપારી છે ને એ ખરીદવા માટે તૈયાર બેઠા છે. વેપારીની જો વાત કરું તો વેપારીની અંદર નોટ ઇવન આપણે નાના મોટા જે બજારના વેપારીની વાત નથી કરતો, પણ મોટા જે વેપારીઓ છે જે ઇન્ટરનેશનલ ટ્રેડ કરે છે, કે જે કન્ટ્રી ટુ કન્ટ્રી માલને એક્સપોર્ટ કરે છે, એ વેપારીઓને પણ હાલ જીરું ખરીદવું છે. ઠીક છે, બધા જ લોકો ખરીદવા તૈયાર છે, પણ ક્યાં એમને ક્યાંક ને ક્યાંક હજુ આશા છે કે આ જીરું જે છે હજુ થોડું સસ્તું મળે તો આપણે એમાં એક ટ્રેડ ઇનિશિએટ કરીએ. તો હવે અહીંયા હું મિત્રો તમને વાત કરું કે જ્યારે તમને લાલચ જાગે ને બજારમાં, હું જ્યારે શીખતો હતો બજારને, જ્યારે ભાવનું ઘણા વર્ષો પહેલા જ્યારે એને શીખતો ત્યારે અમને આવું એક સિમ્પલ એક્ઝામ્પલ આલતા કે જ્યારે બજારમાં લાલચનો માહોલ હોય ને કે આ હજુ વધશે અધૂ વધશે, ત્યારે માલને વેચી દો. અને જ્યારે ભયનો માહોલ હોય ને કે આ બહુ ઘટી જશે, ત્યારે માલને ખરીદવાનું ચાલુ કરી દો. ઠીક છે, પાર્શિયલી ખરીદો, ધીરે ધીરે ખરીદો, પણ ખરીદવાનું ચાલુ કરો. જો તમારી પાસે માલ છે, આ વસ્તુ પહેલી વખત નથી જીરામાં, કે જીરામાં કિંમતની હું વાત કરું તો 40-45% ગિરાવટ છે. આવું શેર બજારમાં અમારે તો આ રેગ્યુલરની વસ્તુ છે કે રેગ્યુલર અમને કોઈ પણ શેર પડતા હોય, નીચે આવતા હોય. હમણાં અદાણી વાળું થયું હતું ત્યારે પણ આપણે જોયું, અદાણી કાંઈ એવું ગ્રુપ એની ક્વોલિટીની દ્રષ્ટિએ કોઈ ખરાબ ગ્રુપ નહોતું, પણ એના શેર તમે જુઓ 40-40, 50-50, 60-60% નીચે આવ્યા હતા. ઠીક છે, તો આ જીરામાં પણ હાલ એવું છે, અત્યારે એક ડરનો માહોલ છે, અને ડરની અંદર ક્યારેય ઉતાવળમાં પગલું લઈ માલને વેચવો ના જોઈએ. આ વાતને તમે ધ્યાન રાખો. જ્યારે પણ માહોલ બજારમાં ડર કા માહોલ હે એવું કોઈ વાતાવરણ હોય, ત્યારે તમે એક થોડો સમય માટે હોલ્ડ કરો. મને એવું લાગે છે કે જે આ પેનિક સેલિંગનો માહોલ જે ક્રિએટ થયો છે, ક્યાંક ને ક્યાંક આઈધર જાન્યુઆરીની શરૂઆતમાં, પહેલા અઠવાડિયામાં યા બીજા અઠવાડિયામાં જીરામાં તેજી જે છે, એક બાઉન્સ જે એક્સપેક્ટેડ છે ઇન વીકલી ટાઈમ ફ્રેમ ABC પેટર્ન, અને આ જે બી પેટર્ન છે ને એ બી પેટર્ન ડેવલપ કરવા માટે જીરું ક્યાંક ને ક્યાંક 44-45 હજારની રેન્જમાં ઉપર આવતું જોવા મળી શકે છે. ઠીક છે, તો અત્યારે વેચશો નહીં. ઓલરેડી તમે મારા કહ્યા પ્રમાણે 60,000 58,000 નથી વેચ્યું, તો આટલી વખત મારી વાત માનો. અહીંયા નો ડાઉટ ગિરાવટ છે, 30,000 5,000 રૂપિયા સુધીની હજુ પણ પ્રતિ ક્વિન્ટલે લોસ આવી શકે છે. એટલે હું તમને જો પ્રતિ મણમાં હું કન્વર્ટ કરીને કહું ને મિત્રો, તો હજુ તમને અહીંયાથી 1,000 રૂપિયા સુધીની ગિરાવટ આવી શકે છે ભાવમાં, નો ડાઉટ. ઠીક છે, 1,000 રૂપિયા સુધીની ગિરાવટ છે. જો તમારી જોડે જો ખેડૂત છો, 100 મણ 200 મણ 300 મણ જીરું છે, જો તમે અહીંયા ઓલરેડી 40% પ્રોફિટમાં લોસ વેઠ્યો છે, તો થોડું ઓર ઢીલ છોડો, 10 દિવસ 15 દિવસ રોકાવ. મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે જે પેનિક માહોલ ક્રિએટ થયો છે અત્યારે, એના લીધે થઈ હવે અહીંયાથી એક તેજીનું મોજું, એક તેજીની શરૂઆત મને લાગે છે શરૂ થશે. બની શકે છે એ અત્યારે જીરું 7,071 છે, તો એ નીચે બહુમાં બહુ 6,000થી શરૂ થાય, પણ
મિત્રો અહીંયાથી એક બાઉન્સ એક્સપેક્ટેડ છે. એ બાઉન્સ ક્યાંક ને ક્યાંક જીરાને વધુ તો હું નહીં તમને કહું, પણ હાલ ક્યાંક ને ક્યાંક અહીંયા જે લેવલ છે 9385ના લેવલ સુધી જતું લઈ જઈ શકે છે. ઠીક છે, એ જે છે એ આ ખેલ છે. મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે નવો માલ આવે એના પહેલા થઈ જતો જોવા મળશે. એટલે નવો માલ આવવામાં તકરીબન તમે ગણો તો 60 દિવસ કદાચ હજુ હશે. ઠીક છે, 60 દિવસ એટલે ફેબ્રુઆરીના કદાચ માર્ચ ફર્સ્ટ હાફ સુધીમાં નવો માલ આવવાનું શરૂ થઈ જાય. પણ એ પહેલાં એક તેજી મને લાગે છે કે અહીંયાથી જીરાની અંદર આવતી જોવા મળશે, કારણ કે ભયનો માહોલ છે. જ્યારે પણ ભયનો માહોલ કોઈ પણ વસ્તુમાં ક્રિએટ થાય છે ત્યારે એ વસ્તુની ભાવમાં રિવર્સલ આવતું જોવા મળે છે. અત્યારે હર કોઈ વ્યક્તિ, હર કોઈ ખેડૂતો જે છે માલ વેચવા માટે તૈયાર છે અને દરેક વેપારી માલ ખરીદવા માટે તૈયાર છે આ ભાવની અંદર. કાલે પણ લોઅર સર્કિટ હતી. ઠીક છે, લોઅર સર્કિટના લીધે થઈ કાલ મને ઘણા બધા મેસેજ, ફોન કોલ મળ્યા. હું કનેક્ટ એમની સાથે વાત ના કરી શક્યો. થોડું મેડિકલ જે છે તબિયત થોડી ઠીક ન હતી મિત્રો, એના લીધે થઈને એમની સાથે હું કનેક્ટ ના થઈ શક્યો, ફોન કોલમાં વાત ના કરી શક્યો. અને મારી જોડે ડેટા માહિતી ના હોય તો હું તમારી સાથે કનેક્ટ થવું એ પણ ક્યાંક ને ક્યાંક એક ગેરવ્યાજબી અને ખોટી વાત છે. ઠીક છે, જો ડેટા હશે તો ક્લિયરલી કહીશ તમને. અને અત્યારે હિંમત કરીને હું પણ કહું છું, ઠીક છે, હજુ મને નથી ખબર કે આ વસ્તુ જે છે એ 6000 રોકાશે. ઠીક છે, પણ ક્યાંક ને ક્યાંક મારા અનુભવના આધારે, ચાર્ટના સિસ્ટમના એનાલિસિસના આધારે હું તમને જણાવું તો આ ખેલ છે. જો તમે 10,000 નથી વેચી શક્યા, આટલો તમે સહન કર્યો છે, આ પેનિક, આ દર્દને જે તમે ઝેલ્યું છે, તો થોડું ઓર તમે સહન કરી લો. આ નીચેના ભાગમાં આ રેન્જમાં વેચશો નહીં. આ રેન્જમાંથી રિવર્સલ આવશે મિત્રો. અને તમને ક્યાંક ને ક્યાંક, હું એવું તો નહીં કહું કે ફરીથી આ ઉપર 12,000 13,000ની સપાટીએ જશે, પણ ક્યાંક ને ક્યાંક અહીંયાથી થોડું ઉપરની રેન્જમાં તમને જે છે કિંમતો તમને સારી સુધરતી અને સારી જગ્યાએ આવતી જોવા મળશે. જાન્યુઆરી ફર્સ્ટ હાફ મે બી પોસિબલ છે. અને ડેટા તો જો મિત્રો જીરાના ઉત્પાદનના ખૂબ સારા છે આ વર્ષે. ઠીક છે, તો માર્ચની પછી એ બાઉન્સ જે છે એ ડિક્લાઇન થશે અને એ ડિક્લાઇનની અંદર ફરી પાછી નીચેની રેન્જમાં જીરું આવી જતું જોવા મળશે. પણ ક્યાંક ને ક્યાંક હું તમને જણાવું કે એ માર્ચમાં પણ જીરું બની શકે છે કે 5800-5700 પ્રતિ મણના નીચે ના જાય. ઠીક છે, આ એક જે રેન્જ છે એને તો જીરું નહીં જ તોડે એવી મને ક્યાંક ને ક્યાંક એક આશા બંધાણી છે આ ચાર્ટની ઉપર. અને જે મારા સ્ટુડન્ટ છે એડવાન્સ 1માં જેને કર્યો છે કોર્સ, એમને તો કદાચ ખબર જ હશે, એમને જાણકારી છે જ કે આ વસ્તુઓ આ રેન્જમાં આ રીતે કામ કરશે. ઠીક છે, તો આપણે શું કરવાનું છે, ઉપરથી નીચે જ્યારે કોઈ પણ બોલ પટકાય અને માની લો કે આ જમીનનું સ્તર છે, આ જમીન છે અને અહીંયાથી દડો જે છે ઉપરથી નીચે આવે છે, તો દડો અહીંયા ડાયરેક્ટ નીચે આવીને સીધો સ્થિર ના થઈ જાય. ક્યાં સુધી? જ્યાં સુધી ત્યાં આગળ કોઈ એવું માટી કોઈ ભીની ના હોય કે કોઈ ગારો કે અથવા એને શું કહીએ કે કાદવ કીચડ ના હોય. તો નોર્મલ સરફેસ ઉપર જ્યારે દડો પટકાય એટલે એક ટપ્પો ખાધા પછી દડો ક્યાંક ને ક્યાંક એક બાઉન્સ ઉપરની સાઈડમાં લે, એના પછી ફરીથી પટકાય, ફરીથી થોડો નાનો બાઉન્સ લે, ત્રીજી વખત પટકાય, ફરી થોડો નાનો બાઉન્સ, એમ કરતાં કરતાં જે છે એ એક સમયે જમીન ઉપર સ્થિર થાય. બરાબર, તો આ વસ્તુઓ જે છે એ નોર્મલી આ રીતની જૂના સમયમાં પણ આપણે જોઈ લઈએ ને, આને હું તમને બેટર એક્સપ્લેન કરી શકું. આવનારા ક્યાંક જૂના સમયમાં ક્યાંક આવું કામ થયું હશે કે જ્યારે દડો ઉપરથી નીચે પટકાયો તો જીરાનો, જે એ વખતે 4,400નો ભાવ હતો, ત્યાંથી પટકાઈને દડો 2800એ આવ્યો, પછી બાઉન્સ આવ્યો એ 4300એ ગયો, પછી ફરી નીચે 3,000એ આવ્યો, ફરી ઉપર ગયો 3500-3600એ, અને ફરી. તો આ ક્યાંક આ ટાઈપનું કામ થઈ રહ્યું છે હાલમાં. જે આ પટકાણો નીચે ત્યાંથી ઉપર આવશે તો થોડું ઘણું આપણને અહીંયાથી નફામાં નીકળવાનો મોકો મળશે. ઠીક છે, ઓવરઓલ જુઓ મિત્રો, આ વિડીયોની અંદર મેં ઘણી બધી અલગ અલગ વસ્તુઓ વિશે વાત કરી. પહેલાં તો મેં તમને કહ્યું લાઇકનો રેશિયો ખૂબ ઓછો છે અને હું ટાર્ગેટ સેટ કરું છું કે જો 1,000 લાઇક કમ્પ્લીટ નહીં થાય તો નેક્સ્ટ વિડીયો હું જે છે નહીં બનાવું જીરા ઉપર. ઠીક છે, તો જવાબદારી તમારી છે 1,000 લાઇકનો જે રેશિયો છે એને કમ્પ્લીટ કરવાની.
અને ક્યાંક ને ક્યાંક મને મોટિવેટ કરવાની. બીજી વસ્તુ મેં તમને ભય અને લાલચ વિશે જણાવ્યું. જ્યારે ભય લાગે ત્યારે હંમેશા સમજજો કે બજારમાં દરેક લોકો જ્યારે એમ લાગે કે હવે વેચી દીધું છે ત્યારે ક્યાંક ને ક્યાંક ભાવમાં રિવર્સલ આવતા જોવા મળે છે. બીજી વસ્તુ મેં તમને એ જણાવી. ત્રીજી વસ્તુ કે જાન્યુઆરીના ફર્સ્ટ હાફમાં બની શકે છે, આવનારા થોડા દિવસોમાં જ જે રેન્જમાં આ રેન્જ છે ત્યાં જીરું ક્યાંક ને ક્યાંક હવે વેપારીઓ ખરીદવા તૈયાર થશે ક્યાંક ને ક્યાંક, અને અહીંયાથી એ વસ્તુને ઉપરની સાઈડમાં જે છે 9,400 9,500ની રેન્જમાં લઈ જવા તૈયાર થશે, કારણ કે એમનો એક બાર્ગેનિંગ ભાવ આવ્યો છે મિત્રો. તમને વિચારું બાર્ગેનિંગ ભાવ હજુ પણ એવું બની શકે છે કે 6,000ની આસપાસ આવશે, પણ ત્યારથી એક રેન્જનો બાઉન્સ મળશે. એ બાઉન્સની અંદર તમને ક્યાંક ને ક્યાંક 8,000 9,000ના ભાવ જે છે ફરી આવતા જોવા મળી શકે છે. ઠીક છે, તો ઓવરઓલ હું ભગવાનને પ્રાર્થના કરીશ કે અહીંયાથી ક્યાંક ને ક્યાંક એક બોટમિંગ ફોર્મેશન થાય જીરામાં, અને એ જે કામ છે અહીંયા નેગેટિવ સાયકલનું ABC ક્રિએટ થશે, ફરીથી એક પોઝિટિવ સાયકલ ક્રિએટ થશે. આ પોઝિટિવ સાયકલની અંદર ડેલી ટાઈમ ફ્રેમમાં ક્યાંક ને ક્યાંક બી વેવ વીકલી ટાઈમ ફ્રેમનો ક્રિએટ થશે અને પછી નીચે જીરું આવી શકે છે. ઠીક છે, તો જોઈશું આવનારા સમયમાં. બટ ક્યાંક ને ક્યાંક મેં આ જે વાત કરી તમે થોડી ધ્યાનથી સાંભળજો, ફરીથી વિડીયોને જુઓ એટલે તમને વધુ આઈડિયા આવશે કે હું શું કહેવા માંગી રહ્યો છું. આ વાત સાથે હું વિડીયોને અહીંયા ખતમ કરીશ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.